जय श्री आपा गीगा सौ संतो महंतो सेवकों ने आज आपा गीगा द्वारा सत्ताधार धामनी जग्यामां जे परचो आपवामां आव्यो ए परचो आप सौ सांभळो। विजय भगत पोते पोताना स्वमुखे एवुं कहे छे, समाजने जणावे छे के विजय भगत पोते हूँ आ गादीने लायक नथी, हूँ आ बापू थवाने लायक नथी। आज आपा गीगानो परचो छे के विजय भगतना स्वमुखे भले पण तेओ पोते बोले छे ઈ સૌથી મોટામાં મોટો આપા ગીગાનો પરચો છે। સાંભળો વિજય ભગતને, સાંભળો વિજય ભગતને। અમે બાપુને લાયક, અમે બાપુને લાયક, અમે બાપુને લાયક, અમે બાપુને લાયક, અમે બાપુને લાયક। ઈ તમે હું નક્કી નો કરી કે તમે બાપુને લાયક છો કે તમે નક્કી નો કરી કે બાપુ ઈ ચર્ચાનો વિષય નથી। વળી આપણે ચર્ચા કરશું તરત મારા બધા વિચાર એટલે એનો કોઈ ચર્ચા ન કરો, એની કોઈ ચર્ચાનો મતલબ જ નથી। અત્યારે ચર્ચા આપણે કરવી હોય તો ત્યાં નીચે પાથરી કરાય, બધા શાંતિથી સાંભળે, નથી કરવી તો કાંઈ નહીં, પછી તો બધી વાત પૂરી થઈ ગઈ। રામ રામ ચામ ચામ, અમારે બીજી કઈ વાત ન થાય। બાપુએ વાત કરી મને બાપુ કયો હું બાપુને લાયક નથી। હવે ઈ એનો વિષય છે। બાપુએ વાત કરી મને બાપુ કયો હું બાપુને લાયક નથી। હવે ઈ એનો વિષય છે, ઈ નથી લાયક તો ઈ એને પૂછો। ભાઈ આવું બોલ્યા ને હા, જો તમે મને બે વાર ચેલેન્જ કરી કે તમે બાપુ આવો, હું આવ્યો તમારી સામે જગ્યામાં આવ્યો, બરોબર છે। તમે એમ કીધું તું બધાએ કે અમે બાપુની બાઈટ લેશું। હવે એને નથી આપવી તો એનો તમારો વિષય છે। મેં તમને જે વાત બાવન મેં એમ કીધું હતું કે તમે મને બોલાવશો હું આવીશ, હું આવ્યો, મારી ક્યાંય વાત ખોટી। અને જો કાલ વિજય બાપુ અહીંથી અમે રવાના કરવાનું બધું કરશું ને તો એ બહાર નીકળીને જાતો પીવાના જ છીએ। હા, સમજી ગયા તમે? પણ તો પૂછ્યા ઓલા હું તૈયાર છું। લ્યો તો તમે ઉભા રહ્યો, તમે મને હું ન જો મારી વાત સાંભળો, તમે આપણ બાપુને કહે ને બાપુ મેં કીધું ને નીચે પાત્રો અમે બેસીએ વાત કરી, હાલો મેં ના પાડી એમ કે ખાલી આક્ષેપ થાય છે પુરાવા નથી। મારી મેં કીધું આપણે અહીંયા આપા ગીગાની સમાધિ અમે બેસીએ આપણે અને બેસીને આપણે ચર્ચા કરીએ, એમાં દેખાડો કરવાની ક્યાં વાત છે યાર। ગુરુભાઈ અમે ચા પીધી, ગુરુભાઈ કીધું ને એટલે મોટાભાઈ કીધું નાનો બે ઉડાય આપા ગીગાની સમાધિ અમે કીધું ને તમારી સામે ના પાડી તો મારે કઈ ને તમે આવ્યા, તમે મને કીધું એટલે હું આવ્યો, બરોબર છે કે ભાઈ તમે આવો, હું તમને ફરજ ન પાડી શકું, ફરજ હું કોઈ ન પાડી શકું। મેં એમને કીધું હાલો બેસવું હોય તો સમાધિ અમે નીચે પાથરીને વાત ચાલ કરીએ, કીધું ને મેં તો તમે ચોક્કસપણે માનસી સૌથી મોટા સમાચાર એ જ છે કે વિજય ભગત અત્યાર સુધી કહેવામાં આવતા હતા કે જે આક્ષેપો છે તે તદ્દન પાયા વિહોણા છે। બીજી બાજુ વિજય ભગત સત્તાધાર હાજર હોવા છતાં પણ તેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી અને કશું બોલવા પણ તૈયાર નથી, પરંતુ તેમના અવેજીમાં અન્ય જે વ્યક્તિ છે મોટા ભાઈ તરીકે જે આપા ગીગાના 7મી પેઢીના વારસદાર કહેવામાં આવે છે તેઓના દ્વારા કહેવામાં આવ્યું કે આ પાયા વિહોણા આક્ષેપ છે। જો પાયા વિહોણા આક્ષેપ હતા તો પછી વિજય ભગત દ્વારા આપા ગીગાના ઓટલે પાથરણા ઉપર બેસી અને સામ સામે ચર્ચા કરવા કેમ તૈયાર ન થયા? શું નરેન્દ્ર બાપુ સાચી વાત કરી રહ્યા છે એટલે તેઓ પાછી પાની કરી રહ્યા છે? અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે મારે જે કહેવાનું હતું મેં કહી દીધું છે, તો પછી સામ સામે આવવામાં શું વાંધો હતો? આખો આ મુદ્દો આજે જ પતી જાત, કારણ કે નરેન્દ્ર બાપુ છે તે તમામ પુરાવા સાથે ત્યાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે આપણે આપા ગીગાના ઓટલે પાથરણા ઉપર બેસી અને વાત કરીએ, જો ખોટો હોવ તો તમે મને કહેજો ને તમે સાચા છો તો તમે મને જાહેર કરજો। તમામ પુરાવા દેખાડવાની વાત હતી, લેપટોપ સાથે અનેક પુરાવા સાથે પણ તેઓ આવ્યા હતા, પરંતુ વિજય ભગત દ્વારા તે નકારી કાઢવામાં આવ્યું છે। એટલે શંકાના દાયરામાં ફરીથી વિજય ભગત છે તે આવી રહ્યા છે। જો ખરા અર્થમાં વિજય ભગત દૂધે ધોયેલા હતા તો પછી સામનો કરી લેવાની જરૂર હતી ને સામ સામે આજે આ મુદ્દો અહીં પૂર્ણ થઈ જાત, પરંતુ ક્યાંક ને ક્યાંક દાળમાં કારું છે। હજી પણ વિજય ભગત છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવી રહ્યા છે। નરેન્દ્ર બાપુએ કહ્યું છે કે હજી પણ આગામી સમયની અંદર એક બાદ વધુ પુરાવા જાહેર કરશે।
બીજી બાજુ એવી પણ વાત આવી રહી છે કે આગામી સમયની અંદર વિજય ભગત વિરુદ્ધ ફોજદારીની પણ તૈયારીઓ થતી હોવાની વિગત સામે આવી છે. એટલે કહી શકાય કે આજની આ જે રીતના મીડિયા કર્મીઓને વગર કેમેરે અંદર બોલાવવામાં આવ્યા, વિજય ભગત સાથે વાતચીત કરવા દેવામાં આવી, પરંતુ ઓન કેમેરા વિજય ભગત કશું જ બોલવા તૈયાર નથી. ને ત્યારે સંતોને આગળ ધરી દેવામાં આવે છે કે સંતોએ મૌન રહેવાનું કીધું છે. જો મૌન રહેવાનું કીધું હોય તો મીડિયા સમક્ષ તમે ઔપચારિક ખુલ્લા મને વાત કરી શકતા હોય તો એ જ વાત તમારે કેમેરા સામે કરવાની હતી, પરંતુ કેમેરો છે તે ન લઈ જવા દેવામાં આવ્યો અને એમને ઔપચારિક વાત કરીને ત્યારબાદ નરેન્દ્ર બાપુ આવ્યા અને જે વાત થઈ તે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં રેકોર્ડ પણ થઈ. કારણ કે પડકાર ફેંક્યો હતો અને પડકાર ઝીલવાની તાકાત વિજય બાપુમાં ન હતી તેવું લાગ્યું. એટલે કહી શકાય કે આગામી સમયમાં હજી પણ સત્તાધારની જગ્યાને લઈને હજી પણ વિવાદો યથાવત રહેશે. આગામી સમયમાં હજી પણ વિજય બાપુ સામે હજી પુરાવા આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. બીજી બાજુ જે વાત આવી રહી છે, પોલીસ બંદોબસ્ત પણ આજે ગોઠવી દેવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમના જે અનુયાયીઓ હતા વિજય ભગતના, તેઓના દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું. એટલે સૌથી મોટો સવાલ છે, જો તમે દૂધે ધોયેલા છો તો પછી સામે કેમ નથી આવતા અને જે લોકો છે તેમને કેમ આગળ ધરી દેવામાં આવે છે તેવા સવાલો છે તે ઉત્પન્ન થઈ